ખેડાના કપડવંજના સોનીપુરા ગામમાં રહીશોએ એમજીવીસીએલ કચેરીએ હલ્લાબોલ કર્યો છે। સોનીપુરાને કપડવંજ ટાઉન ફીડર સાથે જોડવાની ગ્રામજનોની માંગ છે। વોર્ડ નંબર 3ના સોનીપુરા વિસ્તારના રહીશોએ આક્રોશ ઠાલવ્યો છે। વીજ પુરવઠાની સમસ્યા અંગે આવેદનપત્રની જાણ અને છતાંય અધિકારી હાજર ન રહેતા ગ્રામજનોમાં ભારે આક્રોશ છે। અધિકારી ગેરહાજર રહેતા નાયબ ઇજનેરની ઓફિસ બહાર ગ્રામજનોએ ધરણા કર્યા। છેલ્લા 50 વર્ષથી શહેરી દરે વીજ બિલ ચૂકવતા હોવાનો ગ્રામજનોનો આક્ષેપ છે। શહેરી દર ચૂકવવા છતાંય સોનીપુરાને ગ્રામ્ય ફીડરમાંથી વીજ પુરવઠો અપાતો હોવાનો આક્ષેપ છે। વીજ પુરવઠો ખોરવાતો હોવા છતાં ટાઉન રૂરલ વિભાગ એકબીજા પર જવાબદારી ઢોળતા હોવાનો આક્ષેપ છે। સોનીપુરાને કપડવંજ ટાઉન ફીડર સાથે જોડવાની ગ્રામજનોની માંગ છે। વીજ પુરવઠાની સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા રજૂઆત કરાઈ છે। મહત્વનું છે કે છેલ્લા 50 વર્ષના શહેરી ગ્રામ્ય વીજ દરના તફાવતની ગણતરી કરી રકમ પરત આપવાની માંગણી કરી। સાથે જ ચીમકી આપી કે જો આ સમસ્યાનો તાત્કાલિક ઉકેલ નહીં આવે તો આંદોલન વધુ ઉગ્ર કરવામાં આવશે। સોનીપુરા ગામના 154 જણાની સહીઓ થયેલી છે। 80% આવ્યા છે। સાહેબ નડિયાદ જતા રહે છે, ના કહેવા છતાં હાજર રહેવાનું મેમદાદથી સાહેબે કહ્યું, તેમ છતાં નડિયાદ જતા રહે છે। અમે ગઈકાલનું જાણ કર્યું હતું, મેમદાદ વડી કચેરી પર જાણ કર્યું હતું। વડી કચેરીથી અમને એમ કહેવામાં આવ્યું હતું કે સાહેબ હાજર રહેવાના છે, કઈ જવાના નથી। અમે અહીંયા આવ્યા ત્યારે ખબર પડી કે સાહેબ નડિયાદ જતા રહે છે। તમારી રજૂઆત શું છે? અમારું રજૂઆત એક જ છે કે સોનીપુરા એ કપડ વોર્ડ નંબર 3 નું છે, ટાઉનનું છે। લાઇટ બિલ અમારું ટાઉનનું કાપવામાં આવે છે, પરંતુ અમને જયારે લાઇટ બગડે ત્યારે કપડનો રિપેર થાય છે, સોનીપુરા રિપેર થતું નથી જલ્દી। આ માગણી અમારી વર્ષો જૂની છે। અમે વર્ષોથી જી બોર્ડની અંદર અનેક વાર રજૂઆત કરી, બરોડા જઈને રજૂઆત કરી, મેમદાવાદ જઈને રજૂઆત કરી, નડિયાદ જઈને રજૂઆત કરી કે સાહેબ અમને શહેરી વીજકરણ આપો, અમને રૂરલનું જે વીજકરણ મળે છે અને બિલ અમે ભરીએ છીએ શહેરી વીજકરણનું, એટલે અમારે જો ખોટા પૈસા વસૂલવામાં આવે છે એટલે એનું વળતરે આપો અને અમને શહેરી વીજકરણ કરી આપો।